નમસ્કાર મિત્રો, આજે હું ફરી પાછું લઈને આવી ગઈ છું મારું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી, જે એકદમ કમ્ફર્ટ ફૂડ છે. અને એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કેમ છે એ તમે આ વિડીયોમાં જોઈ શકશો. એના માટે મેં સૌથી પહેલાં તુવેરની દાળ લીધી છે અડધી વાડકી, ચણાની દાળ લીધી છે 2 ચમચી અને મગની મોગર દાળ લીધેલી છે 2 ચમચી અને ઉપરથી અડધી વાડકી મેં ચોખા એડ કરેલા છે. આ બધાને સારી રીતે ધોઈ અને પછી પલાળી દીધેલા છે. લગભગ અડધોથી પોણો કલાક મેં પલાળેલા છે એને. અને હવે મેં કુકરમાં વઘાર મૂક્યો છે. એમાં મેં ઘી અને તેલ બંને મિક્સ કરીને મૂકેલા છે. પછી એમાં મેં રાઈ, જીરું, સૂકા મરચાંનો વઘાર નાખેલો છે. તમે ચાહો તો આમાં વધારે ગરમ મસાલા નાખી શકો છો, પણ મેં આમાં બહુ ગરમ મસાલા નથી નાખ્યા, કારણ કે મારે એકદમ સ્મૂધ ખીચડી જોઈતી હતી. ત્યારબાદ મેં એમાં લસણ, આદું અને લીલા મરચાંનો વઘાર કર્યો અને ત્યારબાદ લાંબી સુધારેલી ડુંગળી નાખી છે. હવે ઘણા લોકો આમાં ટામેટાં પણ નાખતા હોય છે, પણ મને એવું લાગે છે કે ટામેટાથી થોડું એનું ટેક્સચર અલગ થઈ જાય છે અને ટેસ્ટ પણ. જો તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માગતા હો તો પ્લીઝ આ જ રેસીપીને ફોલો કરજો, તો તમે એકદમ કમ્ફર્ટેબલ ખીચડી બનાવી શકશો. ત્યારબાદ મેં બેઝિક મસાલા નાખેલા છે અંદર, હળદર, મરચું, ધાણા જીરું, અને બધાને સરખી રીતે સોંતરાવા દીધેલું છે. બસ એ સોંતરાઈ જાય પછી એમાં મેં જે વાડકીના માપથી દાળની માપ કરેલું હતું એ વાડકીના માપથી મેં પાણીનું માપ લીધેલું છે, અને એ છે 3. 1 વાડકી જો તમારી દાળ અને ચોખા હોય તો સામે 3 વાડકી તમારે પાણી લેવાનું છે, તો જ એ ખીચડીનું ટેક્સચર એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. હવે બધું વ્યવસ્થિત મેળવી અને ઉકળવા દેવાનું છે અને મીઠું નાખીને બંધ કરી દેવાનું છે. બસ 2 થી 3 વિસલમાં તમારી આ ખીચડી રેડી થઈ જશે. મારી આ ખીચડી રેડી છે અને હવે ઘી નાખીને સર્વ કરી દીધેલી છે. તમે પણ તમારા બાળકો અને વડીલો માટે જો આ ખીચડી બનાવતા હો તો આ જ રેસીપીને ફોલો કરજો, જે બિલકુલ તીખી નથી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી છે. થેન્ક યુ. મારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.